હાથ બનાવટનો દેશી તમંચો અને 2 જીવતા કાટી સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો ઉપર વોચ કરી હથિયારો પકડી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીપી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે સુરત શહેર વરાછા માતાવાડી શિવા પાર્ક ઇન્ડસ્ટ્રીઝ એક નજીકથી આરોપી ધ્રુવ ઉર્ફે દુર્લભ હિંમતભાઈ બારૈયા, ઉંમર વર્ષ 19, ધંધો મજૂરી કામ, રહે મકાન નંબર 185, કમલ પાર્ક સોસાયટી, લંબે હનુમાન રોડ, માતાવાડી વરાછા, સુરત, મૂળ રહેવાસી ગામ હડમતિયા હનુભાના, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર નાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીના કબજામાંથી હાથ બનાવટનો તમંચો નંગ 1 અને જીવતા કાર્ટીજ નંગ 2 સાથે મળી તેને વિરુદ્ધ ડીસીપી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) 29 તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મજકૂર પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે તે 1.5 વર્ષ પહેલા મધ્યપ્રદેશ ઉજ્જૈન ગયેલો હતો, ત્યારે હથિયાર ખરીદ કરીને સુરત લઈ આવ્યો હતો. મજકૂર આરોપી હથિયાર પોતાની સાથે રાખીને ફરતો હોય ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ હકીકતના આધારે પકડી પાડવામાં આવેલ છે. આરોપીને હથિયાર આપનાર ઇસમ વિશે માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે.